નમસ્કાર અમ્મા. ગયા અધ્યાયમાં આપણે વસુદેવજીના યજ્ઞોત્સવની વાત કરી છે. વસુદેવજીએ ઋષિઓને પૂછ્યું છે કે મારે એવા કયા કર્મ કરવા જેથી મોક્ષ મળે, અને ઋષિઓ જણાવે છે કે તમે બીજા બધા જ પ્રકારના કર્મો કરી ચૂક્યા છો, તમારે હવે દેવતાઓને જે આપવાનું છે બાકી છે, અને એ યજ્ઞ દ્વારા આપી શકો છો. એટલે આપ યજ્ઞ કરો. અને વસુદેવજીએ સુંદર મજાનો યજ્ઞ કર્યો છે, બધા જ ઋષિઓને ઋત્વિજ બનાવીને. અને ત્યારબાદ તેમણે બધાને મળ્યા છે અને બધા એમના યજ્ઞની પ્રશંસા કરતા ઘેર ગયા છે. વસુદેવજીએ નંદ બાવાને બહુ સુંદર રીતે 3 મહિના સુધી એમની સાથે રાખ્યા છે, અને ત્યારબાદ બધા છૂટા પડ્યા છે. આજના અધ્યાયમાં વસુદેવજીને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણએ જે આપ્યો છે અને દેવકીજીના 6 પુત્રોને પાછા લાવ્યા છે, એની વાત કરવી છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ પછી એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પ્રાતઃકાળના પ્રણામ કરવા માટે માતા પિતાની પાસે આવ્યા. પ્રણામ કર્યા પછી વસુદેવજી બહુ પ્રેમથી બંને ભાઈઓને અભિનંદન આપીને કહેવા લાગ્યા. વસુદેવજીએ મોટા મોટા ઋષિઓના મુખેથી ભગવાનનો મહિમા સાંભળ્યો હતો, તથા તેમના ઐશ્વર્યપૂર્ણ ચરિત્રો પણ જોયા હતા. તેથી તેમને એ વાતનો દ્રઢ વિશ્વાસ થઈ ગયો કે આ સાધારણ મનુષ્ય નથી, સ્વયં ભગવાન છે. એટલા માટે તેમણે પોતાના પુત્રોને પ્રેમપૂર્વક સંબોધીને આ પ્રમાણે કહ્યું. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, મહાયોગેશ્વર સંકર્ષણ, તમે બંને સનાતન છો. હું જાણું છું કે તમે બંને સમસ્ત જગતના સાક્ષાત કારણ સ્વરૂપ પ્રકૃતિ અને પુરુષના પણ નિયામક પરમેશ્વર છો. આ જગતના આધાર, નિર્માતા અને નિર્માણ સામગ્રી પણ તમે જ છો. આ સમસ્ત જગતના સ્વામી તમે બંને છો, અને તમારી જ ક્રીડા માટે આ જગતનું નિર્માણ થયું છે. આ જગત જે સમયે, જે રૂપમાં, જે કાંઈ રહે છે, થાય છે, તે બધું તમે જ છો. આ જગતમાં પ્રકૃતિ રૂપે ભોગ્ય અને પુરુષ રૂપે ભોગતા તથા બંનેથી પર, બંનેના નિયામક સાક્ષાત ભગવાન પણ તમે જ છો. ઇન્દ્રિયાતીત, જન્મ, અસ્તિત્વ વગેરે ભાવ વિકારોથી રહિત પરમાત્મન આ ચિત્ર વિચિત્ર જગતનું તમે જ નિર્માણ કર્યું છે, અને આમાં સ્વયં તમે જ આત્મા રૂપે પ્રવેશ પણ કર્યો છે. તમે પ્રાણ એટલે કે ક્રિયાશક્તિ અને જીવ એટલે કે જ્ઞાન શક્તિના રૂપે આનું પાલન પોષણ કરી રહ્યા છો. ક્રિયાશક્તિ પ્રધાન પ્રાણ વગેરેના જગતના પદાર્થોનું સર્જન કરવાનું જે સામર્થ્ય છે, તે તેમનું પોતાનું નથી, તમારું જ છે. કેમ કે તે તમારી જેમ ચેતન નથી, અચેતન છે. સ્વતંત્ર નહીં, પરતંત્ર છે. તેથી તે ક્રિયાશક્તિરૂપી પ્રાણ વગેરેમાં માત્ર ચેષ્ટા માત્ર હોય છે, શક્તિ નથી હતી. શક્તિ તો તમારી જ છે. પ્રભુ, ચંદ્રમાની કાંતિ, અગ્નિનું તેજ, સૂર્યની પ્રભા, નક્ષત્રો તથા વીજળીના ઝબકારા, પર્વતોની સ્થિરતા અને પૃથ્વીના સર્વના આધાર રૂપે સ્થિર રહેવું, અને તેનો ગુણ ગંધ ખરેખર આપ જ છો. પરમેશ્વર, જળમાં તૃપ્ત કરવાની, જીવન આપવાની અને શુદ્ધ કરવાની જે શક્તિઓ છે, તે બધું તમે જ છો. જળ
અને તેનો રસ પણ તમે જ છો. પ્રભુ, ઇન્દ્રિય શક્તિ, અંતઃકરણની શક્તિ, શરીરની શક્તિ, તેનું હાલવું, ડોલવું, ચાલવું, ફરવું, આ બધી વાયુની શક્તિઓ તમારી જ છે. દિશાઓ, દિશાઓનો અવકાશ, ખાલી જગ્યા, આકાશ પણ તમે જ છો. આકાશ અને તેનો સ્ફોટ, શબ્દ તન્માત્ર અથવા પરાવાણી, નાદ પશ્યંતિ, ઓમકાર મધ્યમાં તથા વર્ણ અને પદાર્થોનો અલગ અલગ નિર્દેશ કરવાવાળી પદરૂપ વૈખરી વાણી પણ તમે જ છો. ઇન્દ્રિયો અને તેની વિષય પ્રકાશન શક્તિ અને તેના અધિષ્ઠાતા દેવો પણ તમે જ છો. બુદ્ધિની નિશ્ચય કરવાની શક્તિ અને જીવની વિશુદ્ધ સ્મૃતિ પણ તમે જ છો. ભૂતોમાં તેમનું કારણ તામસ અહંકાર, ઇન્દ્રિયોમાં તેમનું કારણ તૈજસ અહંકાર અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓમાં તેમનું કારણ સાત્વિક અહંકાર તથા જીવોના આવાગમનનું કારણ માયા પણ તમે જ છો. ભગવાન, જેમ માટી વગેરે પદાર્થોના વિકાર, ઘડો, વૃક્ષ વગેરેમાં માટી નિરંતર રહે છે અને વાસ્તવમાં તે કારણ માટી રૂપ જ છે, તે જ પ્રમાણે જેટલા પણ નાશવાન પદાર્થો છે તેમનામાં તમે કારણરૂપી અવિનાશી તત્વ છો. વાસ્તવમાં તે બધા તમારા જ સ્વરૂપ છે. પ્રભુ, સત્વ, રજ, તમ આ ત્રણેય ગુણો અને તેમની વૃત્તિઓ મહતત્વ આદિ પરબ્રહ્મ પરમાત્મામાં તમારામાં યોગ માયા દ્વારા કલ્પિત છે. તેથી આ જેટલા પણ જન્મ, અસ્થિ, વૃદ્ધિ, પરિણામ વગેરે ભાવ વિકાર છે તે તમારામાં છે જ નહીં. જ્યારે તમારામાં આમની કલ્પના કરવામાં આવે છે ત્યારે તમે તે વિકારોમાં અનુગત જણાવો છો. કલ્પનાની નિવૃત્તિ થઈ જતા તો નિર્વિકલ્પ પરમાર્થ સ્વરૂપ તમે જ રહી જાઓ છો. આ જગત સત્વ, રજ, તમ એ ત્રણેય ગુણોનો પ્રવાહ છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, સુખ દુઃખ અને રાગ લોભ વગેરે તેમના કાર્ય છે. એમાં જે અજ્ઞાનીઓ તમારું સર્વાત્મા સૂક્ષ્મ સ્વરૂપ જાણતા નથી, તેઓ પોતાના દેહાભિમાનરૂપ અજ્ઞાનને કારણે જ કર્મોમાં ફસાઈને વારંવાર જન્મ મૃત્યુના ચક્રાવામાં ભટકતા રહે છે. પરમેશ્વર મને શુભ પ્રારબ્ધ પ્રમાણે ઇન્દ્રિયો વગેરેના સામર્થ્યથી યુક્ત અત્યંત દુર્લભ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું. પરંતુ તમારી માયાને વશ થઈને હું મારા સાચા સ્વાર્થ પરમાર્થથી અસાવધાન થઈ ગયો અને મારું આખું આયુષ્ય એળે ગયું. પ્રભુ, આ શરીર હું છું અને આ શરીરના સંબંધીઓ મારા પોતાના છે. આ અહંતા અને મમતા રૂપી સ્નેહપાશથી તમે આ પૂરા સંસારને બાંધી રાખ્યો છે. હું જાણું છું કે તમે બંને મારા પુત્ર નથી, સંપૂર્ણ પ્રકૃતિ અને જીવોના સ્વામી છો. પૃથ્વીના
ભારરૂપ રાજાઓનો નાશ કરવા માટે જ તમે અવતાર લીધો છે. આ વાત તમે મને કહી હતી. તેથી દીનજનોના હિતૈષી શરણાગત વત્સલ, હું હવે તમારા ચરણકમળોના શરણમાં છું. કારણ કે તે જ શરણાગતોના સંસાર ભયનો નાશ કરવાવાળા છે. હે નાથ, હવે ઇન્દ્રિયોની લોલુપતાથી ધરાઈ ગયો છું. આના કારણે જ મેં મૃત્યુનો કોળિયો એવા આ શરીરમાં આત્મબુદ્ધિ કરી લીધી અને તમે જે પરમાત્મા છો તેમાં પુત્ર બુદ્ધિ. પ્રભુ, તમે મને પ્રસૂતિ ગૃહમાં જ કહ્યું હતું કે જો કે હું અજન્મા છું, તેમ છતાં હું મારી જ બનાવેલી ધર્મ મર્યાદાના રક્ષણ માટે પ્રત્યેક યુગમાં તમારા બંને દ્વારા અવતાર ગ્રહણ કરું છું. ભગવન, તમે આકાશની જેમ અસંગ રહીને અનેક શરીરો ધારણ કરો છો અને ત્યજો છો. વાસ્તવમાં તમે અનંત એક રસ સત્તા છો. તમારી આશ્ચર્યમય શક્તિ યોગ માયાના રહસ્યને કોણ જાણી શકે છે? બધા લોકો તમારી કીર્તિનું જ ગાન કરે છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, વસુદેવજીના વચન સાંભળીને યાદવ શ્રેષ્ઠ ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. તેમણે વિનયપૂર્વક નમીને મધુર વાણીમાં કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, પિતાજી, અમે તો તમારા પુત્ર જ છીએ. અમને ઉદ્દેશીને તમે આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો છે. અમે તમારી એક એક વાત યોગ્ય અને અર્થસભર માનીએ છીએ. પિતાજી, હું, તમે, આ મોટા ભાઈ, આ દ્વારકાવાસીઓ તથા સ્થાવર જંગમ જગત, તે બધા આપે જેવું કહ્યું તેવા જ છે. અર્થાત બધાને બ્રહ્મરૂપ જ સમજવા જોઈએ. પિતાજી, આત્મા તો એક જ છે, પરંતુ તે પોતાનામાં જ ગુણોની સૃષ્ટિ કરી લે છે અને ગુણો દ્વારા બનાવેલા પંચભૂતોમાં એક હોવા છતાં અનેક, સ્વયં પ્રકાશ હોવા છતાં દ્રશ્ય, પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ પોતાનાથી ભિન્ન, નિત્ય હોવા છતાં અનિત્ય અને નિર્ગુણ હોવા છતાં સગુણ રૂપે પ્રતીત થાય છે. જેમ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આ પાંચ મહાભૂતો પોતાના કાર્ય, ઘડો, કુંડળ વગેરેમાં પ્રગટ, અપ્રગટ, નાના મોટા, ઓછા વધારે, એક અને અનેક જેવા પ્રતીત થાય છે, પરંતુ વાસ્તવમાં સત્તારૂપથી તે એક જ રહે છે. તે જ પ્રમાણે આત્મામાં પણ ઉપાધિઓના ભેદથી નાનાત્વની પ્રતીતિ થાય છે. તેથી જે હું કહું છું તે જ બધા છે. આ દૃષ્ટિએ આપનું કહેવું બરાબર છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના આ વચન સાંભળીને વસુદેવજીની ભેદ બુદ્ધિ નાશ પામી. તેઓ આનંદમગ્ન થઈને વાણીથી મૌન અને મનથી નિસંકલ્પ થઈ ગયા. આજના અધ્યાયમાં, ખાસ કરીને આજના ભાગમાં, આપણે વસુદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની કરેલી
બહુ સુંદર અને ગૂઢ સ્તુતિ સાંભળી છે. વસુદેવજી કહે છે કે જ્યારે હું તમને પુત્ર તરીકે જોતો હતો ત્યારે માત્ર પુત્ર તરીકે જોતો હતો. મારી બુદ્ધિ કુંઠિત હતી. આપણે એના વિશે ગયા અધ્યાયમાં પણ વાત કરી છે, જે નારદજીનું અવલોકન છે. નારદજી કહે છે કે આપણને જે સહજથી મળી જાય છે અને સતત મળે છે તેનાથી આપણને એની કિંમત ઓછી થઈ જાય છે. આપણને કોઈ નવી વસ્તુ પ્રથમવાર મળે તો આપણને એની બહુ બધી કિંમત હોય છે, પણ જો એ સતત મળ્યા કરે તો આપણને એનું મૂલ્ય સમજાતું નથી. અને એવી જ રીતે અહીંયા પણ એ જ ઘટના છે. વસુદેવજીને શ્રી કૃષ્ણ મળ્યા છે, બલરામજી મળ્યા છે, ભગવાન સાથે છે અને સતત છે. અને એ વખતે માતા પિતાનો પ્રેમ છે ને એ પ્રેમ બંધનમાં બંધાઈને વસુદેવજીને ભગવાન દેખાતા નથી. આવું આપણી જોડે પણ થાય છે. પેલી કહેવત છે આપણી હિન્દીમાં કે ઘર કી મુર્ગી દાલ બરાબર. આપણે જે વ્યક્તિને આપણે ખૂબ નજીકથી જોઈ છે અને એને એવા સંજોગોમાં જોઈ છે જ્યારે એ વ્યક્તિની અંદર એ પ્રકારના ગુણો નથી, પણ પછી જેમ એ વ્યક્તિમાં મેચ્યોરિટી આવતી જાય એ વ્યક્તિ બદલાઈ રહી છે, પણ આપણો પર્સ્પેક્ટિવ, આપણી એમની તરફ જોવાની દ્રષ્ટિ, આપણા લેન્સ બદલાતા નથી. અને એટલે આપણે એ વ્યક્તિનું મહત્ત્વ પણ સમજી શકતા નથી. આ આપણી ખોટ છે. આપણી આંખમાં આ ખોટ છે. આપણા દ્રષ્ટિકોણની ખોટ છે. આપણી પોતાની પરિપક્વતાની ખોટ છે કે આપણે એ જોઈ શકતા નથી. જો આપણે એ જોઈ શકીએ તો વસુદેવજી પણ ભગવાનને ભગવાન તરીકે જોઈ શક્યા હોત. પણ એ માટે કુરુક્ષેત્રમાં જવું પડ્યું. સર્વગ્રાસ સૂર્યગ્રહણ સમયે યજ્ઞ કરવો પડ્યો અને ઋષિઓએ, બહારનાઓએ આવીને જણાવવું પડ્યું કે આ જુઓ તમારા ઘરમાં શું છે. અને ત્યારે વસુદેવજીને આ જ્ઞાત થયું છે. એટલે એમણે બહુ સુંદર સ્તુતિ કરી છે અને ભગવાને પણ એ જ સ્તુતિનું બહુ સુંદર વિવેચન કર્યું છે, જે આજે આપણે સાંભળ્યું. આ આપણી પાસે રહેલાની આપણે વેલ્યુ નથી સમજી શકતા. એની પર ખૂબ ચિંતન અને મનન કરવું. આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.